નમસ્કાર મિત્રો, હાય હોપ કે કેમ છો? બધા મજામાં છો? હું પણ મજામાં છું અને તમે પણ મજામાં છો. તો મિત્રો, અત્યારે ઓલરેડી આપણે આપણા ખેતરની અંદર આવી ગયા છીએ અને આજે મિત્રો આપણે અત્યારે વાડીની અંદર એક આંટો મારી રહ્યા છીએ અને તેમાં બતાવવામાં આવે તો મિત્રો આ જે જીરું છે, જીરાની અંદર થોડીક કાળિયા સુકારાની અસર હોય એવું મને લાગી રહ્યું છે. કારણ કે જે જગ્યાએ પાણી ભરાણું છે એવી જગ્યાએ થોડીક અસર દેખાય છે. એટલા માટે તો મિત્રો આપણે જે આ દવા છે કાળિયા સુકારા માટેની આપણે જીરાની અંદર લાવ્યા છીએ, તો આપણા દર્શક મિત્રોને જણાવવા માટે હું દવા છાંટીશ એ અને કઈ દવા કેટલા પ્રમાણમાં હું નાખું છું એ પણ હું તમને મિત્રો આ વ્લોગની અંદર બતાવીશ. તો મિત્રો ઓલરેડી અત્યારે આપણે આ જીરાની અંદર જ છીએ અને જે જીરાની અંદર જ્યાં પાણી ભરાણું છે ત્યાં જરાક કાળી અસર થોડીક પડેલી છે. એટલે એવું જોતાં એવું લાગે છે કે કદાચ આનું ઇન્ફેક્શન રહ્યું એ આખા જીરાની અંદર થઈ શકે. એટલા માટે આપણે આગોતરા પગલાં ભરી લેવા જરૂરી છે. એટલે મિત્રો આપણે જે જીરાની અંદર જે કાળિયા સુકારીની સેજ અસર દેખાઈ રહી છે, તો મિત્રો એના વિશે આજે આપણે આ વ્લોગની અંદર પૂરી માહિતી આપીશું. તો ચાલો મિત્રો, આપણે અત્યારે જીરું જે જગ્યાએ ડાઉન થયું છે ત્યાં જ આપણે જઈ અને વિઝિટ કરીએ. મિત્રો અત્યારે આપણા વ્યૂવર્સને બતાવવા માટે જે જગ્યાએ જીરું જરાક ડાઉન થયું છે એનું કારણ છે કે એ જગ્યા ઉપર પાણી થોડુંક ભરાણું હતું અને બીજા નંબરમાં એ ક્યારો પાવાનો નહોતો અને એ ક્યારો પણ આગલા ક્યારો ફૂટી અને આ ક્યારાની અંદર પાણી આવી ગયું હતું. એટલા માટે એ થોડુંક ઇન્ફેક્શન લાગ્યું છે. તો મિત્રો આપણે વ્યૂવર્સને બતાવીએ કે આવી રીતની કાળી શરમી એટલે આવતી હોય છે અને એના નિયંત્રણ માટેનો આજે આપણે છંટકાવ કરવાનો છે. તો મિત્રો અત્યારે હું તમને નજીકથી આપણા વ્યૂવર્સને જીરું બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તો મિત્રો અત્યારે આપણે ઓલરેડી જીરાની અંદર જ છીએ અને હું તમને એ જીરું બતાવું. તો મિત્રો જો આ કાળિયો સુકારો કહેવાય છે એટલે આનું જરાક ઇન્ફેક્શન લાગ્યું હોય એવું મને લાગી રહ્યું છે. તો આપણે આ જે જીરું છે ને કાળિયો સુકારો લાગવાની અસર હોય એવું લાગે. તો મિત્રો આ જીરાની અંદર આપણે આની માટેના યોગ્ય પગલાં લેવાના છે. એ માટે આ વ્લોગની અંદર આપણે દર્શાવીશું. જો પણ મિત્રો તમને પણ દેખાઈ રહ્યું છે કે અમુક જગ્યાએ ઇન્ફેક્શન આનું છે, તો મિત્રો આવી રીતે ઇન્ફેક્શન જો કોઈને પાણી ભરાણું હોય એવી જગ્યાએ, એટલે નીચે ક્યારાની નીચેના ભાગમાં પાણી ભરાતું હોય છે, તો એમાં થોડુંક ઇન્ફેક્શન લાગ્યું છે. તો મિત્રો ઓલરેડી અત્યારે આપણે જીરામાં જોયું એ પ્રમાણે કે થોડુંક ઇન્ફેક્શન દેખાઈ રહ્યું છે. તો મિત્રો જીરાની અંદર ઇન્ફેક્શન દેખાય એટલે આપણે તરત જ એના આગવા પગલાં ભરી લેવા જરૂરી છે. કારણ કે આગોતરા પગલાં ભરવીને તો એમાં જરાક રિઝલ્ટ યોગ્ય મળતું હોય છે અને પછી તો શું છે કે આખા પડાની અંદર જો કાળિયો સુકારો બેસી જાય તો એનું રિઝલ્ટ યોગ્ય આવતું નથી. તો એ માટે મિત્રો આજે હું જીરાની અંદર જે દવા છાંટવાનો છું અને જે હું ડોઝ બનાવવાનો છું એ ડોઝ મેં ઓલરેડી આપણે ડોઝ બનાવી અને પછી જે દવા છાંટવાની. તો મિત્રો આપણા દર્શક મિત્રોને એટલે કે આપણા ખેડૂત મિત્રોને બધાને જાણકારી મળી રહે એ માટે આ વિડીયો આપણે બનાવી છીએ. જો કે કોઈ દવાનું જાહેરાત કરવા કે કોઈ કંપનીને યોગ્ય ન લાગે એવા કોઈ પગલાં આપણે ભરવાના નથી. આપણને જો આ જીરાની અંદર જે રિઝલ્ટ મળે છે એના ઉપરથી જ આપણે બતાવીશું કે એનું ખરેખર રિઝલ્ટ કેવું છે એ માટે. તો મિત્રો હવે આપણે જે જીરું છે એ જીરાની અંદર જે દવા છાંટવાની છે એ દવા આપણે ઓલરેડી લઈ લીધી છે અને એની માટે આપણે ડોઝ પણ બનાવી નાખશું અને એ ડોઝ કઈ રીતે યુઝ કરવો એ પણ આપણા વ્યૂવર્સ મિત્રોને બતાવીશું. તો મિત્રો આવી જ રીતે આપણે આ કન્ટિન્યુ વ્લોગની અંદર રહેજો અને આપણે આ વ્લોગની અંદર પૂરી માહિતી આપીશું. નમસ્કાર ખેડૂત મિત્રો, જો આપણે જે જીરામાં વાત કરતા હતા, કારણ કે કાળી શરમી, જો મિત્રો કાળી શરમી આવે ત્યારે આપણે જે આગોતરા પગલાં લેવા જોઈએ. એટલા માટે કે તો મિત્રો એની અંદર જે બે પાવડરની જરૂર પડે છે, એમાં તો જો પાવડરમાં માનવામાં આવે તો એક તો જટાયુ કરીને પાવડર આવે છે, જટાયુ પાવડર, અને બીજો દેવી સલ્ફર. જે દેવી સલ્ફર આવે છે એ પાવડર અને દેવી સલ્ફર 80 કરીને પાવડર આવે છે, એ પાવડરનો યુઝ કરવામાં આવે છે. તો મિત્રો આપણા ખેતરની અંદર એનો યુઝ કરવાનો છે. એટલે કે મિત્રો હું તમને બતાવી દઉં તો જો આમાં વાત કરવામાં આવે તો આ જે મિત્રો જટાયુ પાવડરનું કામ શું છે? ખરેખર જે જટાયુ પાવડરનું કામ છે, જો કે ઝાકળ આવે તો એ ઝાકળ
એની ઉપર ટકતો નથી. આ જે જીરાને એક કવર કરી દે છે, એટલે જે જીરાની માથે એક પડ બની જતું હોય છે, એના કારણે આ ઝાકળ ટકતો નથી. એની માથે એના માટે આ કામ આવે છે. અને જે આ દેવી સલ્ફર, જો મિત્રો દેવી સલ્ફરની વાત કરવામાં આવે તો દેવી સલ્ફર રહ્યો ને એ પણ યોગ્ય રીતે સેમ આનું જ કામ કરે છે, પણ આનું કામ થોડુંક ઝડપથી નહીં છે, થોડુંક મીડિયમ, એટલે કે એનું રિઝલ્ટ થોડુંક લાંબા ગાળે, એટલે કે 2 થી 3 દિવસે આવતું હોય છે. અને જો જટાયુ પાવડરની વાત કરવામાં આવે તો જટાયુ પાવડરનું રિઝલ્ટ યોગ્ય રીતે આવે છે. એટલે કે મિત્રો કે જો કે તમારે કોઈ ઝાકળ આવવાની કે ઝાકળિયા પવન લાગી ગયો હોય, ઝાકળિયો પવન લાગ્યો હોય, અને જો આપણને એમ થાય કે આવડા દેવી સલ્ફર અથવા તો જટાયુ પાવડરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, તો મિત્રો અત્યારે જે હું મારા જીરાની અંદર ઉપયોગ કરવાનો છું તે જટાયુ પાવડર અને દેવી સલ્ફરનો ઉપયોગ કરવાનો છું. દેવી સલ્ફર 80 કરીને નામ આવે છે. અને મિત્રો ઓલરેડી આપણે આની અંદર બધો ડોઝ બનાવી નાખ્યો છે. જોકે આની અંદર 500 ગ્રામના પ્રમાણમાં છે, તો આપણે 500 ગ્રામમાં એટલે 5 પંપ કર્યા છે. એટલા માટે આ 500 ગ્રામ મેં ઓલરેડી આની અંદર નાખી દીધો છે, અને 5 પંપ નો આપણે કાયદેસર ઘોળ બનાવી નાખ્યો છે, બરાબર. અને જો આ જટાયુ પાવડર છે એ જે આપણે બાકસના ખોખા આવે, એ બાકસના ખોખું એટલે પ્રતિ પંપે 1 ખોખું, એટલે 5 પંપમાં મેં બનાવ્યો છે, 5 પંપનો ડોઝ બનાવ્યો છે. એટલે એની અંદર 15 ખોખા બાકસના નાખ્યા છે. અને હવે આપણે આ યોગ્ય રીતે છંટકાવ કરવાનો છે, કારણ કે કાળી શરમીની અસર છે એના માટે. તો મિત્રો આપણે જે આની અંદર જે ડોઝ છે એ કાયદેસર આમાંથી આપણે ભરી અને આ પંપની અંદર નાખી દઈશું. તો મિત્રો આ ડોઝ તૈયાર ઓલરેડી બનાવેલો જ છે, બરાબર. અને જરાક આમાં મિત્રો એક ધ્યાન રાખવું ખાસ કે આ ડોઝને ખરેખર આપણે હલાવવો જરૂરી છે, કારણ કે આપણે પંપ છાંટીને આવ્યા હોઈએ એટલે કે એમાં થીર થઈ જતો હોય, એટલા માટે આને એક્ટિવ કરવા માટે તો મિત્રો આને જરાક હલાવવો પડતો હોય છે. તો આવી રીતે આ મેં એનો પ્રમાણ ડોઝ જે બનાવ્યો છે એ આ ડબલાથી જ બનાવ્યો છે. એટલા માટે આનું 1 ડબલું કાયદેસર હું નાખી દઈ, કારણ કે 5 ડબલા મેં નાખ્યા છે. 5 ડબલા નાખી અને આ ડોઝ બનાવ્યો. તો મિત્રો હવે આ ઓલરેડી આપણે પંપની અંદર નાખી દીધો છે, અને પંપ ભરી અને હવે સીધા મિત્રો આપણે જીરાની અંદર જ મુલાકાત કરીએ. તો મિત્રો આ વ્લોગ આપણે ઘણો બધો લાંબો થઈ ગયો છે, અને આ વ્લોગમાં એટલું જ તે, અને આ માહિતી આપી છે એ યોગ્ય રીતે જે મેં મારા જીરાની અંદર યુઝ કર્યો છે એની પૂરી માહિતી આપી છે. તો મિત્રો ચાલો હવે મળીશું ફરી નવા વ્લોગની અંદર.